संस्था का मेन उद्देश्य है। इस संस्था का मेन उद्देश्य में से जो समाज में पिछड़े हुए वर्ग, खासकर और जो IAS अफसर है गवर्नमेंट ऑफ इंडिया में और उसी के चेयरमैन है रिजर्वेशन कमेटी बोर्ड में DFC में और भी महत्व पे उन्होंने મારું નામ લલિત જૈન છે। હું છેલ્લા 10 વર્ષથી શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિમાં વાઇસ ચેરમેન છું। આજ દિવસ સુધી અમે પૂરા ગુજરાતમાં 157 કેમ્પ કર્યા। એમાં કરીબન 30,000 લાભાર્થી આવ્યા। એને નિઃશુલ્ક લાભ આપ્યો, કૃત્રિમ પગ, કેલિપર, ટ્રાઇસિકલ, વ્હીલચેર ઇત્યાદि। આ સંસ્થા બિલકુલ નિઃશુલ્ક કામ કરે છે। એના 33 સેન્ટર ઇન્ડિયામાં છે, એબ્રોડમાં 8 છે, પાકિસ્તાનમાં બી અમારો સેન્ટર છે। બાંગ્લાદેશ, પાકિસ્તાન, આપણે મોરિશિયસ, ફિલિપિન દરેક જગ્યાએ અમારો સેન્ટર છે। અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે અમારો ટાઈઅપ છે વર્ષમાં 4 કેમ્પ કરવાનો। સાઉથ આફ્રિકા છે, શ્રીલંકા છે, અડીસા બાબા છે, ઘણા બધા કેમ્પ કર્યા છે ભારત સરકારની સાથે। એના ફાઉન્ડર છે શ્રી DR મહેતા, એ જયપુર બિરાજે છે। હમણાં જ અમારી સંસ્થાને 120 કરોડનો દાન અજીજ પ્રેમજી વિપ્રોવાળા આપ્યો, કોર્પસ માટે આપ્યો। એના ફંડમાંથી અમારે આ સંસ્થા ચલાવવાની છે। और कोई सवाल हो तो पूछो आप। ખાસ કરીને દિવ્યાંગો પ્રત્યે સમાજની એક જવાબદારી હોય છે, એના ભાગરૂપે આપની સંસ્થા અગ્રેસર છે આવા કામો માટે, શું કહેશો? બિલકુલ, આ સંસ્થા બિલકુલ અગ્રસર છે, સેવાના કામ માટે છે। આજે અમારે ત્યાં બહુ મોટા મોટા માણસો આવ્યા છે। શ્રી નવનીતજી મણોત HDFC બેંકના CEO અને ડાયરેક્ટર આવ્યા છે। મોનિકાબેન સિંગલ જે મોટિવેટર છે, એ ચંડીગઢથી ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા છે। અમને બહુ આનંદની લાગણી છે। અને આ કેમ્પ, સર્વે કેમ્પનો ખર્ચો નવનીતજી મણોત HDFC વાળાની તરફથી છે। આમ તો સમાજ દિવ્યાંગો પ્રત્યે સન્માનની નજરે જોતું હોય છે અને તેઓની ખામીઓને એ ઉજાગર નથી કરતો, પરંતુ એની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા આપની જેવી સંસ્થા અનેક રીતે કાર્ય પણ કરે છે અને સાથે સાથે મદદરૂપ પણ થાય છે। અમે બીજી સંસ્થા, બીજો એને રોજગાર માટે બી સાધન આપીએ છીએ। સિલાઈ મશીન છે, હાથલારી છે, જેનેથી એના ઉપર કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહી શકે, એ પોતે એનો ખર્ચો ઉઠાવી શકે, એવું કામ બી અમે કરીએ છીએ। ભારતભરમાં અત્યાર સુધી કેટલા દિવ્યાંગોને આપણે ટ્રાઇસિકલ કરીબ ટ્રાઇસિકલની ટોટલ નંબર ઓફ બેનિફિશરી 23 લાખ છે। અને આ વર્ષે અમારો 1,25,000નો ટાર્ગેટ છે। અમારી ગોલ્ડન જુબલી છે, 50 વર્ષ પૂરા થાય છે એ સંસ્થાને, એના માટે અમે આ કામ કરી રહ્યા। લાલજીભાઈ રમાભાઈ, હોળીના દિવસે સાયકલ મને મળી છે, બધાને ખૂબ ખૂબનો આભાર। કઈ રીતે આ સાયકલ તમને ઉપયોગમાં આવશે? ધંધા માટે, ગમે તે ધંધો કરી શકશે, આવા જવા માટે અનેક જગ્યાએ સાયકલ ઉપયોગી થશે। તમારું નામ અને પરિચય આપો। હું બાબરા તાલુકાના કોરડાપીઠા ગામેથી આવી છું। મારું નામ ચાવડા પાયલ કનુભાઈ છે અને હું અહીંયા સાયકલ લેવા માટે આવી છું। મને અહીંયા જાણ થઈ કે અહીંયા સાયકલ દે છે, એટલે સાયકલ માટે હું મારા પરિવાર સાથે આવી છું અને મને ખૂબ જ આનંદ છે કે મને સાયકલ મળી અને આ સાયકલ મારે ખૂબ જ ઉપયોગી માટે છે। ખાસ કરીને આ ટ્રાઇસિકલ મળી છે, ખાસ કરીને આ ટ્રાઇસિકલ મળી છે। આ ટ્રાઇસિકલ માટે ગમે ત્યાં મારે ચલાતું નથી, એટલે મારે ગમે તે જગ્યાએ જવું હોય તો ટ્રાઇસિકલ મને બહુ જ ઉપયોગમાં આવશે। હોળીનો પવિત્ર દિવસ છે આજે સાયકલ તમને ભેટ મળી છે। સાયકલ માટે શું કહેશો? કઈ રીતે આ સાયકલની આપણે સરખામણી કરશો? કઈ આ સાયકલ છે તમને અને કેવી રીતે એનો ઉપયોગમાં લાવશો તમે?
આ ટ્રાયસિકલ મારે ક્યાંક બહાર જવા માટે એમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ કેન્દ્રના આ પ્રસંગે જે કાર્ય થઈ રહ્યું છે એમાં મને હાજર રહેવાનો જે મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવા કાર્ય સમાજ, ઇન્ડસ્ટ્રી અને નોલેજવાળા મિત્રોએ મળીને સાથે કરવા જોઈએ. ભારત તો બહુ વિશાળ છે અને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે 2% લોકો વિકલાંગ છે, ત્યારે એ આપણી ફરજ છે કે આ બધામાં આપણે હાથ, સહયોગ અને તન મન ધનથી સેવા કરવી જોઈએ. અને મને આ પ્રસંગે જે સેવાનો મોકો મળ્યો એ બદલ મેઘમણી ગ્રુપ વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય હિન્દ, જય ભારત. 180 દિવ્યાંગોને ટ્રાયસિકલ મળી છે. આજે નવા જીવનની શરૂઆત થઈ છે. આ 180 તો તમે આજનો નંબર કહ્યો, પણ 23 લાખ લોકોને આ સહાય કરેલી છે. તો આ માટે તો શું કહેવું, આ તો એક અશ્વમેઘ યજ્ઞ છે અને એની સફળતા આ સમાજને મળી રહી છે, જૈન સમાજને. એનો ખૂબ મને ગૌરવની લાગણી છે. જય હિન્દ.